નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેના 4th ચેપ્ટરનો 5th પાર્ટ છે. આ બુકની અંદર કુલ 30 ચેપ્ટર છે. આ યુટ્યુબ ચેનલ મારફત આપણે બધા ચેપ્ટર કવર કરશું અને આખી બુકનું ક્વિક રિવિઝન કરશું. આ બુકની પહેલાં ખેતીવાડી અધિકારી એમસીક્યુ બુક જે છે એને ચેપ્ટર વાઇઝ એગ્રીકલ્ચરના ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. એટલે થિયોરી બાદ જે પણ વિદ્યાર્થીને એમસીક્યુની પ્રેક્ટિસ કરવી ગુજરાતી લેંગ્વેજમાં, તો આ ચેનલનું પ્લેલિસ્ટ વિઝિટ કરી શકે છે. આજે આપણે જોઈશું ગુજરાતના અગત્યના મસાલા વર્ગના પાકો. પ્રાચીન કાળથી વિશ્વમાં ઊંચી ગુણવત્તાવાળા મસાલાના પાકોના વાવેતર, ઉત્પાદન, વપરાશ, ઉત્પાદકતા અને નિકાસમાં ભારત પ્રથમ નંબરે હોવાથી તેને મસાલાનું ઘર કહેવામાં આવે છે. નિકોલસ કોલંબસ દ્વારા મસાલાના વ્યાપાર માટે નવા દરિયાઈ માર્ગો અને અમેરિકા દેશની શોધ થઈ, તેમજ મસાલાના વ્યાપાર માટે જળમાર્ગ દ્વારા વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યા. આમ ભારત અન્ય દેશો સાથે મસાલાઓનો વેપાર સદીઓથી ચાલુ છે. 20 પ્રકારના બીજ મસાલા પાકો પૈકી જીરું, વરિયાળી, ધાણા, મેથી, સુવાનું વાવેતર મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં થાય છે. આ પાકો મર્યાદિત પિયત વ્યવસ્થા, ક્ષારીય જમીન માટે અનુકૂળ છે. બીજ મસાલાના પાકોની ઉત્પાદકતામાં પણ ગુજરાત પ્રથમ નંબરે છે. ફર્સ્ટ ક્રોપ છે જીરું. વૈજ્ઞાનિક નામ છે ક્યુમિનમ સાયમિનમ. ઉત્પત્તિ સ્થાન છે પશ્ચિમ એશિયા. જીરુની આપણે વિશિષ્ટતાઓ જોઈએ તો આ જે પાક છે એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનો અગત્યનો રોકડિયા પાક છે. વાતાવરણમાં સામાન્ય બદલાવ એ પાકને નિષ્ફળ બનાવતો હોવાથી તે જોખમી પાક છે. આની અંદર ક્યુમિનોનું પ્રમાણ વધારે હોય છે. દેશમાં વવાતા જીરુના કુલ વાવેતરથી 65% વધારે વાવેતર ફક્ત ગુજરાતમાં થાય છે. જીરું શેકીને છાશ કે દહીં સાથે 2 કલાકે લેવાથી ઝાડામાં ફાયદો થાય છે. ગુજરાતમાં જીરાના પાકને સૌથી વધુ વાવેતર અને ઉત્પાદનમાં દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાને છે. એટલે જીરુનું સૌથી વધુ વાવેતર છે એ દેવભૂમિ દ્વારકા અને બીજા નંબરે બનાસકાંઠામાં થાય છે. જમીનની અનુકૂળતામાં સારી નિતારવાળી રેતાળ, ગોરાળુથી મધ્યમ કાળી જમીન એને માફક આવે છે. જીરુની સુધારેલી જાતોની વાત કરીએ તો ગુજરાત જીરું 1, ગુજરાત જીરું 2, ગુજરાત જીરું 3 સુકારાના રોગ સામે પ્રતિકારક છે 3 નંબરનું. અને 4 નંબરનું જીરું છે એ અત્યારે GC4 કરંટ બધાય વાવે છે. બીજું 1, 2, 3 ને વાવતા નથી અને એ સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને એવરગ્રીન જાત છે. GC5 એ પણ અત્યારે સંશોધિત જાતમાં શોધાઈ ગઈ છે, પણ એનું ઉત્પાદન GC4ની કમ્પેરમાં હજી ઓછું છે. એટલે ખેડૂત છે એ 4 નંબરને વધારે પ્રિફર કરે છે, કારણ કે 4 નંબરમાં ચરમી પણ ઓછી આવે છે. બીજ દર છે એ 12 થી 16 kg પર હેક્ટર. બીજ માવજતમાં જમીનજન્ય અને બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાઇરમ અને કેપ્ટરનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ પોટ આપવો. વાવણીનો સમય છે નવેમ્બર માસનું પ્રથમ પખવાડિયું, એટલે આ રવિ ક્રોપ છે. વાવણીનું અંતર છે 30 સેમીના અંતરે એની વાવણી કરવામાં આવે છે. ખાતરમાં 40 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ આપવામાં આવે છે. પિયત વ્યવસ્થાપનમાં કુલ 4 પિયત એને આપવામાં આવે છે. વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને રોગ આવવાના ચિહ્નો જણાય તો પિયત આપવાનું મુલતવી રાખવાથી ચરમી અને છારાના રોગનો ફેલાવો અટકી શકાય છે. વાનસ્પાતિક વૃદ્ધિના તબકે વાવણી બાદ 30 દિવસે કે બીજના વિકાસ તબકે એટલે વાવણી બાદ 65 દિવસે કટોકટીની અવસ્થા ઉદ્ભવે તો એને પિયત આપવું જોઈએ. રોગોમાં કાળી ચરમી એટલે કાળિયો રોગ, સુકારો, ભૂકી છાળો એટલે છાંસિયું, આ 3 રોગ એમાં આવે છે. જીવાતમાં મોલોથ્રિપ્સ અને લીલી ઈયળ આવે છે. નિંદામણની વાત કરીએ તો આ પાકને વાવ્યા પછી 30 થી 45 દિવસમાં 2 વખત હાથથી નિંદામણ કરવું અને મજૂરોની અછત હોય તો એવી પરિસ્થિતિમાં નિંદામણ નાશક દવા પેન્ડીમિથેલિન 1 કિલો પ્રતિ હેક્ટર 600 લીટર પાણીમાં ઓગાળીને પ્રી ઇમર્જન્સ તરીકે આપી દેવી. પાકવાનો સમય છે 105 થી 110 દિવસમાં તૈયાર થાય.
ઉત્પાદન છે એનું 600 થી 1200 kg પર હેક્ટર અને આનું સંશોધન કેન્દ્ર છે બીજ મસાલા સંશોધન કેન્દ્ર આપણે જગુદણ મહેસાણાની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્રોપ છે વરિયાળી ફનેલ. વૈજ્ઞાનિક નામ છે ફોનિક્યુલમ વલ્ગેરે. ઉત્પત્તિ સ્થાન મેડિટેરિયન દરિયાની આજુબાજુનો પ્રદેશ છે, મેડિટેરિયન રિજન. વિશિષ્ટતાઓ: ભોજન પછી મુખવાસ તરીકે આ પ્રચલિત છે. વરિયાળીનો ઉપયોગ છે એ શરબત અને અથાણા બનાવવામાં થાય છે. લીલા પાંદડાનો ઉપયોગ શાકભાજી તરીકે પણ વાપરી શકાય છે. ગુજરાતમાં વરિયાળીના પાકને સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન બંનેમાં સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ પ્રથમ સ્થાને છે અને બનાસકાંઠા છે એ દ્વિતીય સ્થાને છે. જમીનની અનુકૂળતા જોઈએ તો સારી નિતારવાળી ગોરાળુ અને મધ્યમ કાળી જમીન વરિયાળી પાકને વધુ માફક આવે છે. અને ચોમાસા ઋતુમાં વરિયાળી 2 નંબર, ગુજરાત વરિયાળી 12 નંબર વવાય છે, જ્યારે શિયાળુમાં ગુજરાત વરિયાળી 11 અને 12 નંબરની વેરાયટી વાવવામાં આવે છે. બિયારણનો દર તો ચોમાસું છે એની અંદર ધરુવાળિયામાં 1 થી 1.5 kg પર હેક્ટર અને શિયાળામાં પણ 1 થી 1.5 ધરુવાળિયા માટે 1 થી 1.5 પ્રતિ 100 ચોરસ મીટર અને શિયાળામાં ધરુવાળિયું તૈયાર કરવામાં 1 થી 1.5 kg પ્રતિ 100 ચોરસ મીટરમાં ધરુવાળિયું તૈયાર કરવામાં આવે છે. બીજ માવજતની વાત કરીએ તો જમીનજન્ય અને બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાઇરમ અને કેપ્ટાન 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ પટ આપવો. વાવણીનો સમય ચોમાસાની અંદર 15મી ઓગસ્ટ પછી એની વાવણી કરી શિયાળાની અંદર ઓક્ટોબરના 3જા અઠવાડિયાથી નવેમ્બરના 2જા અઠવાડિયા સુધી એનું વાવણી કરી શકાય છે. બિયારણની વાવણીનું અંતર માટે ચોમાસુમાં 60 બાય 90 સેન્ટીમીટર, શિયાળાની અંદર 45 બાય 60 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે છે. NPK ખાતર વ્યવસ્થાપનમાં 100-60-60 100 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ વરિયાળીના પાકને જરૂરિયાત રહે છે. પોટેશિયમ 0-0. પિયત વ્યવસ્થાપનમાં 8 થી 10 પિયતની જરૂરિયાત રહે છે. રોગમાં ધરુનો કોહોવારો, મૂળનો કોહોવારો, રેમ્યુલેરિયા, પછી ગતિથી થતી ચરમી, અલ્ટરનેરિયા ગુથીથી થતી ચરમી, સાકરીઓ અને પર્ણગુચ્છ એટલા રોગ વરિયાળીના પાકમાં આવે છે. જીવાતની અંદર મોલો, લીલી ઈયળ, પાન કથળી અને દાણાની મીંચ આવે છે. નિંદામણમાં જરૂર પ્રમાણે આને હાથથી નિંદામણ કરી લેવાનું. ચોમાસામાં પાકવાનો સમય છે 210 થી 215 દિવસ, શિયાળાની અંદર છે 150 થી 155 દિવસ. ઉત્પાદનમાં વરિયાળીનું ઉત્પાદન છે 2000 kg થી 2500 kg પ્રતિ હેક્ટર આવે છે અને બીજ મસાલા સંશોધન કેન્દ્ર જે છે એ જગુદણ મહેસાણામાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ છે મેથી. મેથીનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇગોનેલા ફોઇનમ ગ્રેકમ અને એનું અંગ્રેજી નામ છે ફેનુગ્રીક. વિશિષ્ટતાઓ: દાણામાં ટ્રિગોનેલિલ અલ્કાલોઇડ અને ડાઇસજેનિન રહેલો હોય અને તેનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. મેથી પાચક અને કડવી હોવાથી જીર્ણ જવર અને વિષમ જ્વર મટાડે છે, તેથી ગ્રાહી ગુણ હોવાથી ઝાડા મટાડે છે. જમીનની અનુકૂળતામાં સારા નિતારવાળી ગોરાળુ મધ્યમ કાળી જમીન એને માફક આવે છે. ઠંડુ અને સૂકું હવામાન છે એને વધુ માફક આવે છે. મેથીની સુધારેલી જાતોમાં ગુજરાત મેથી 1, ગુજરાત મેથી 2 બિયારણના દરમાં 15 થી 20 kg પર હેક્ટર. બીજની માવજતમાં જમીનજન્ય અને બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાઇરમ અને કેપ્ટનનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ પટ આપવો. વાવણીનો સમય છે ઓક્ટોબરના 2જા પખવાડિયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી એનું વાવણીનો સમય છે. વાવણી અંતર 30 સેન્ટીમીટર. ખાતરનું વ્યવસ્થાપનમાં NPK 20-40, 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવામાં આવે. 5 થી 7 પિયત વ્યવસ્થાપનમાં. રોગોમાં ભૂકી ચારો, છાંસીયો રોગ છે મેથીની અંદર આવે છે અને જીવાતમાં મોલો, તળતળિયા, સફેદ માખી, પાનકોરિયુંને ઉદય આવે છે. નિંદામણ કરીએ તો હાથથી 1 થી 2 આપણે એમાં નિંદામણ કરી શકીએ. મજૂરોની અછત હોય તેવી પરિસ્થિતિમાં નિંદામણ નાશક દવા પેન્ડીમિથેલિનનો પ્રી ઇમર્જન્સ તરીકે છંટકાવ કરવો.
પાકવાનો સમય છે 110 થી 115 દિવસ, ઉત્પાદન છે 1800 થી 2000 કેજી પર હેક્ટર આવે છે અને આનું સંશોધન કેન્દ્ર છે જગુદણ મહેસાણામાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટોપ છે અજવાઇન, અજમો. વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇચિસ્પર્મમ એમની. ઉત્પત્તિ સ્થાન મધ્ય પૂર્વી એશિયા. વિશિષ્ટતાઓ અજમાની. ભારતમાં આ પાકની ખેતી મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં થાય છે. અજમાના તેલનું થાઇમોલ નામનું ઔષધિ તત્વ એના તેલમાં હાજર હોય છે. ગુજરાતમાં આ પાકની એટલે અજમાની ખેતી છે મુખ્યત્વે જામનગર અને સુરત જિલ્લામાં થાય છે. માથાનો દુખાવો હોય એની માટે વપરાતા મોટા ભાગના પેઇન બામમાં અજમાના અર્કનો ઉપયોગ થાય છે. શરદી થઈ હોય ત્યારે અજમાનો નાશ ખૂબ અસરકારક બને છે. આથી COVID-19 મહામારીની જ્યારે હતી એ દરમિયાન લોકો અજમાની કપડાની પોટલી બનાવી અને એને સૂંઘવામાં આવતી હતી. જમીનની અનુકૂળતામાં સારા નિતારવાળી ગોરાળું રેતાળથી મધ્યમ કાળી જમીન એને માફક આવે છે. અજમાની સુધારેલી જાતોમાં ગુજરાત અજમો 1, ગુજરાત અજમો 2, બિયારણમાં દરમાં 2 થી 2.5 કેજી પર હેક્ટર. બીજ માવજતમાં જમીનજન્ય બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાઇરમ અને કેપ્ટાનનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ એનો પટ આપવાનો. વાવણીનો સમય જુલાઈના છેલ્લા અઠવાડિયેથી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી વાવણી કરવામાં આવે છે. વાવણીનું અંતર 2 આર વચ્ચે 30 થી 45 સેમી અંતર જાળવવામાં આવે છે. નાઇટ્રોજનના ડોઝમાં મેથી માટે 20 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ આપવામાં આવે. 6 પિયત વ્યવસ્થાપનમાં 6 પિયત આપવામાં આવે છે. પાકવાના દિવસો છે 145 થી 155 દિવસ. એનું ઉત્પાદન છે 900 થી 1200 કેજી પ્રતિ હેક્ટર આવે છે અને એનું સંશોધન કેન્દ્ર છે એ જગુદાણ આવેલું છે, બીજ મસાલા સંશોધન કેન્દ્ર. એના સિવાય અન્ય મસાલા વર્ગના પાકો જોઈએ તો 2 છે, સુવા અને બીજું છે ધાણા. તો સુવા વિશે વાત કરીએ તો અંગ્રેજી એનું નામ છે દિલસીડ. વૈજ્ઞાનિક નામ છે એનેથમ ગ્રેવિયોલેન્સ. વિશિષ્ટતાઓ: સુવાનું પાણી બાળકોના પેટના દર્દો માટે ઉત્તમ ઔષધિ ગણાય છે અને ગ્રાઇવ વોટર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. સુધારેલી જાતોમાં ગુજરાત સુવા 1, ગુજરાત સુવા 2, ગુજરાત સુવા 3 ત્રણેય સુધારેલી જાતો છે. વાવણી નવેમ્બર મહિનાનું પહેલાં પખવાડિયું છે એની અંદર વાવણી કરવામાં આવે છે અને 4 થી 6 કેજી પર હેક્ટર એનું બિયારણનો દર રાખવામાં આવે છે અને 45 રોટુરો દસ્ટન છે એ 45 સેમી રાખવામાં આવે છે. રાસાયણિક ખાતર જે છે NPKમાં 60 કિલો નાઇટ્રોજન, 30 કિલો ફોસ્ફરસ આપવામાં આવે છે અને 4 થી 5 પિયત આપવામાં આવે છે. 140 થી 160 દિવસમાં સુવા પાકી જાય છે અને એનું ઉત્પાદન છે 800 થી 1200 કેજી પર હેક્ટર આવે છે. એના સિવાય અન્ય મસાલા વર્ગના પાકો છે એની અંદર સેકન્ડ છે ધાણા, અંગ્રેજી નામ કોરિએન્ડર અને સાયન્ટિફિક નામ છે કોરિએન્ડર સટાઇવમ. ધાણામાં કોરિએન્ડ્રેનોલ નામનું અલ્કાલોઇડ છે એનું પ્રમાણ વધારે હોય છે. સુધારેલી જાતોમાં ગુજરાત ધાણા 1 અને 2. વાવણીનો સમય નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં થાય અને એમાં બિયારણનો દર છે 15 થી 20 કેજી પર હેક્ટર જાળવવામાં આવે છે અને 30 સેમી રોટુરો અંતર જાળવવામાં આવે છે. રાસાયણિક ખાતર 20-10. પિયતની સંખ્યા 5 થી 6. પાકી જાય છે એ 110 થી 120 દિવસમાં પાકી જાય છે અને એનું ઉત્પાદન આવે છે 1 ટન થી 1.5 ટન પ્રતિ હેક્ટર. થેન્ક યુ. નેક્સ્ટ સ્ટોપમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ઘાસચારા વર્ગના પાકો અને એના બાદ 4th ચેપ્ટરના 7th પાર્ટમાં આપણે જોશું MCQ અને 1 લાઇનર. ગુજરાતના અગત્યના જેટલા પાકો છે એ બધાના ટોપ મોસ્ટ MCQ છે આમાં કવર થઈ જશે. થેન્ક યુ.